لبيك يا حسين. لبيك يا حسين. اللهم صل على محمد وعلى बचपन से तुम्हारा मैं अज़ादार हूँ मौला, अज़ादार हूँ मौला। घर घर में सदा आपका फर्शे अज़ा देखा, फर्शे अज़ा देखा। मैं इससे जुदा रह नहीं सकता, मैं मजलिस मातम रहे मौला। ये दिल की दुआ है, ये दिल की दुआ, दिल की दुआ है, दुआ है। शाद रहे करबला, आबाद रहे करबला, दिल की दुआ या हुसैन। لبيك يا حسين. لبيك يا حسين. शाद रहे करबला, आबाद रहे करबला, दिल की दुआ है या हुसैन। सिलसिला दर सिलसिला, सिलसिला दर सिलसिला, जाए रहे ये सदा हुसैन। बादशाह हुसैन की सल्तनत है करबला, जिसका पासबान है मौला गाजी बावफा। आपने हुसैन बाखुदा, होगा ना हुसैन दूसरा। करबला के है खुदा, यानी ये रहे सदा, दिल की दुआ है या हुसैन। शाद रहे करबला, आबाद रहे करबला, दिल की दुआ है या हुसैन। मौला ने बसा दिया ऐसा शहर करबला, जिसकी खाक भी शिफा, जिसके जन्नती फिजा, दूसरी न होंगे करबला। कौन से सजाद करबला, करबला के होंगे ना कभी जुदा, अब हुसैन करबला, दिल की दुआ है या हुसैन। शाद रहे करबला, आबाद रहे करबला, दिल की दुआ है या हुसैन। सलवात पर मोहम्मद। لبيك يا حسين. لبيك يا حسين. La hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur, le plus grand, le sublime. Salam alayka ya Aba Abdul Hussein. Alhamdulillah. તમો આજે જે જગામાંથી આવ્યા છે, બે તમને ફાયદા થયો. એક મખસૂસી આશુરાનો, તમે આંખે જોયા બધું આઝાદારી કેમ થાય છે, અને બીજું ખાસ બાઝ હતો તમે ઇલ્મ હાસિલ કરો. જે લોકો આપણા ઇન્ટરવેના ઝકાતુલ ઇલ્મી નસવાની કોશિશ કરી, અલ્હમ્દુલિલ્લાહ. હવે કોમ માટે એક ફિયરતે છે કે તમને આ એક અલ્લાહ સુબહાનહુ વ તઆલા તૌફીક હતા. c'est exceptionnel et c'est rare. અને સવા છ de facto તમે હાલના સલમાન તું સેક્રેટર છે સ્વીડમાં, કોમનો આગેવાન છે. એ જ પ્રમાણે આપણા માશાલ્લાહ તમે પણ તો બીજાને તમારા દોસ્તને તમે આ જે છે ગ્રુપ ચાલુ રાખજો, અને એ લોકોએ પણ જેથી કે બધે આસ્તે આસ્તે કોમના આગેવાન બને. હવે છે શું કે કોમ માવિત્રો એ ફિકરમાં હોય ને એ લોકોની હિંમત હોય કે જે તમે હાંસિલ કર્યા છે ત્યાં એ તમે અહીંયા અમલમાં લ્યો. ક્યાંથી અમલમાં લે? પહેલે ફામીમાંથી લે અમલમાં, પછી કોમમાં લે, પછી દોસ્તારને. આ છે ને તમારો પહેલો ઓબ્જેક્ટિવ છે કે જેથી કે જે ઇમામ અલીસલામ કહે છે ડૉક્ટર સાજિદ કે અગર તમે ઝિયારતમાં જાઓ અને તમે પાછા આવો અને તમારામાં કાંઈ સાંજમાં દેખાય, આ પુરાવો છે કે તમારી ઝિયારત કબૂલ થઈ છે. તો s'il vous plaît તમે કોશિશ કરજો તમારા એન્વિરોનમાં, ફેમિલિયલમાં, આપણા ફેમિલીમાં, આપણા કોમમાં, સમાજમાં જે ફેરફારની કોશિશ તમે કરજો, જેથી કે ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે આપણી કોમ તરક્કી તરફ જઈ શકે. હવે મને હાથ ઊંચો કરે, કારણ કે તમે બહુ દાદા છે, પછી આપણી દીકરીને પણ ઇન્શાઅલ્લાહ ઓલું થશે ઇન્ટરવ્યૂ. સમજો આ એક સુવેનિયર છે. હું સવાલ પૂછું છું, જેને મન થાય હાથ ઊંચો કરે, એટલે જવાબ તમે આપો તો બીજાય પણ. આ છે ને આ આપણો ડિરેક્ટર આપણા રિયાઝભાઈનો મકસદ શું છે?
અહીંયા આવ્યો છે શું કરવા માટે? એક જ એની નિયત છે, અને મેં રિયાઝભાઈને બરાબર કીધું છે, નિયત. અલ્લાહ બધું જાણે છે. તબલીગ માટે આવ્યો છે. એમ નહીં કે તમારા ફોટા દેખાશે, તમારી ફિલ્મ દેખાશે, ખોજા તેલેમાં આખા દુનિયામાં પડશે, એ મકસદ નથી. તબલીગ એ માટે મને જવાબની જરૂર પડશે. પહેલો સવાલ, અલ્હમ્દુલિલ્લાહ, તમે હાથ ઊંચો કરજો. આપણે જલ્દી કરો, કારણ કે આપણી દીકરી પણ વાત જોઈ છે, એ લોકોને પણ ઇન્ટરવ્યુની જરૂરી છે. પહેલો સવાલ, આપણા મરજા હાકીમે શરા નહીં સિસ્તાની સાહેબની અલ્હમ્દુલિલ્લાહ સિત્રેરા સુમેનમાં 2 વખતની રજા આપે છે. ને અલ્હમ્દુલિલ્લાહ અલ્હાજ શેખ સફદર જાફર, તમને ખબર છે, એના જરીએ આપણે તમારી મુલાકાત થઈ આપણા મરજા સાથે, સૈયદ સિસ્તાની સાથે. પહેલું, તમે વાંથી નીકળ્યા, હાથ ઊંચો કરે. ઓફરા બીજો આપણે જલિયા વાંચે તો જાજા સવાલ નથી મારા પાસે. તમે વાંથી નીકળ્યા આગળના બ્યુરોમાંથી, તમને શું શાંતિમાં થયું? du fond du cœur. હાથ ઊંચો કરે. કોણ છે? બિસ્મિલ્લાહ. સલમાન, બિસ્મિલ્લાહ. કંઈ વાંધો ને, આસ્તે આસ્તે બધાનું તું આવશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌથી પહેલાં તો જ્યારે આપણે આદિલા સિસ્તાનીના બ્યુરોમાં ગયે તો બીજા નુરાની ચહેરો આપણે જ્યારે જોઈ તો આપણને અહેસાસ એ થાય કે બેશક એક એવા લોકો છે કે જે આખી દુનિયામાં પોતા લોકોની નજર છે. પોતે આપણને નસીહતો બી દીધા, આપણા માટે દુઆ પણ કર્યા. અને જ્યારે આપણે જ્યારે બ્યુરોમાંથી નીકળ્યા તો આપણને એમ થાય કે આપણે એ લોકોના જેમ તો ના બની શકીએ. એ લોકો પાસે એટલો ઇલમ છે, એ લોકોને જેમ બની ના શકે. પણ આપણને થાય કે આપણે ઇસ્લામમાં આવશે થાય, અને ઇસ્લામમાં ઇલમ આપણે શીખી શકીએ, એમાં આપણે વધારો કરીએ આપણા ઇલમમાં. તો બસ એ હતું. અને જો હું વધારે હજુ કરી શકું કે આયતુલ્લાહ સિસ્તાની ખાસ એક આપણા માટે, ખોજા કોમ માટે નસીહત ખાસ કીધા છે. 3-4 ફેર રિપીટ કર્યા હતા કે ખોજા કોમની તમે એકતા, એ લોકોનું તમે યુનિટી તમે મજબૂત રાખો, ચાહે સ્કૂલમાં હોય કે પછી બિઝનેસમાં. ફaites en sorte de vous entraider, de vous tirer vers le haut. ખાસ 3-4 ફેર પોતે કીધા. તો બસ મને એ ખોજા ટીવીના જુનારાઓ સરવદાદાર ઇમામ હુસૈન બસ પહોંચાડું. ઇન્શાલ્લાહ બસ આપણે કોશિશ કરીએ કે આપણે એકતાની. સલમાનભાઈનો ખાસ પ્રિન્સિપલ આપણા બધા હંમેશા છે કે તમે ઇન્ટરવ્યુ que ce soit dans le pop, que ce soit dans le business. બરાબર છે સલમાન, que ce soit dans le business, que ce soit dans le pop. બીજો સવાલ, હજી છેલ્લો સવાલ હશે, તમે યાદી ના થાવ. તમે વાંચે આવ્યા છે તો તમે ગુજાવ્યા હશે બગાજ, કાંઈ એમાં ડરવાનું નથી. બીજો સવાલ એ છે કે જે તમારા પાસે ઇલ્મ હતું ને જે તમે ત્યાં ઇલ્મ શીખા, યાને કે અકાયદ બારામાં તૌહીદ, બરાબર છે, હું શું કરતો હતો તમને l'existence de Dieu, એ મોટામાં મોટું પ્રોબ્લેમ છે ને એ મોટામાં મોટું આપણું ફાઇટ. તો અકાયદ બારામાં તમને બહુ દર સમયેલા છે. એ બારામાં તમને કેમ શાંતિ થયું કે il y a des choses que vous ne connaissez pas que vous avez appris. Alors, કોણ છે વોલન્ટિયર? બિસ્મિલ્લાહ, રજીમત. alors કોણ? Bismillah. Deux questions sont faciles, c'est. Je vous suivais. Aqaïd, l'existence de notre Créateur. એના ઉપર તમને બહુ ભાગ મળ્યો. ઘણી ચીજ હું જોયો, મને પોતાની નહોતી ખબર. તમારામાં તમને પેશ કે ખબર હતી એ l'existence de બારામાં, અને બીજું એસ કે તમને એમાં સોર્સ મળ્યું, સોર્સ સ્પિરિચ્યુઅલ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એક તો જાવા મોટો અકીદો હતો કે અલ્લાહ તો એક જ છે, et c'est indiscutable. Quando va avine e conviction ne renforce que vraiment que Sheikh Mustafa amne est là argument didat, c'est être la preuve exposée qu'elle a, que avait dit il n'y a vraiment aucun doute sur ça. Il n'y a aucun doute. Mashallah. હવે છેલ્લો અને આખરી સવાલો જો હું પાછું રિપીટ કરું છું, તમે ફ્યુચર લીડર છે કોમના. હવે આ છેલ્લો સવાલ છે ડૉક્ટર સાજિદ. પહેલે તો નોર્મલ સવાલ, તમે ગમે તેમ ગ્રુપમાં હતા, il y a eu beaucoup de grippe, ça va, ça s'est passé bien, તમારા પાસે આવતા હતા જન કે મને આમ પ્રોબ્લેમ છે શું લઉં, એ તો આમ આખો તે સવાલ છે. અને આખરી સવાલ એ હતો
કે તમને કેમ લાગે છે? est-ce que આ છે એક્સેપ્શનલ છે, હિસ્ટોરિક છે આ પ્રોગ્રામ? est-ce que પાછું એવું પ્રોગ્રામ બનાવે કે ના બનાવે વધારે? એ છે પહેલો સવાલ ને આ બીજો સવાલ. બિસ્મિલ્લાહ ડૉક્ટર સદી. Effectivement, Golan Bimar Pouelat, on a pu voir l'unité des jeunes à ce moment-là, quand on voyait que les jeunes s'entraidaient entre eux, ils se partageaient justement les médications, etc. Donc on a bien pu voir à ce moment-là, c'est vraiment à ce moment-là où on voit que les jeunes étaient vraiment tous unis et tous soudés. Donc parenthèse par rapport à ça. Et effectivement, c'est ce qu'on se disait avec Cheikh Hamza, c'est que Ziyaret après groupe Makarta, c'est une chose. Ziyaret, notre objectif. Là, c'est un double objectif, comme vous le disiez. Ziyaret et Tati, c'est ilm et hasil tatois. Et c'est vrai que c'était un gros volet. Après Nadja Khayrat, on est resté 10 nuits. Et c'était un gros volet. On a eu énormément de bagages. Et ça fait vraiment toute la différence avec un Ziyaret normal. Ce sont des jeunes, nous sommes tous des jeunes et nous faisons face aujourd'hui à la société et Cheikh Moustapha a vraiment donné comme disait Hassan, nous a vraiment donné des explications, des exemples logiques pour justement faire face à toutes ces questions et tous ces éventuels buts. Bien sûr, bien sûr. Vous êtes partant? Bien sûr. En tout cas, merci beaucoup de mes badailles. Salam alaikum tout le monde, alhamdulillah, on vient de revenir de ce crash course spirituel. Tout s'est bien passé, l'organisation là-bas était vraiment top. Je remercie personnellement Sabia Massi et Massi. Grâce à elle, on a pu passer un excellent séjour. C'était ma première fois à Karbala pour Ashura et franchement, ça va être, je vais jamais l'oublier. Inch'Allah, Kaboul Taïf, voyage. Salam alaikum Fatima, bienvenue au Ziyarat Mubarakat, हमने बधाई है हमसे राजी था c'est salamat amigan et c'est salamat Watani Aïva. Donc je voulais avoir un petit peu ton ressenti et si tu avais quelque chose à dire à propos de ton séjour, du voyage ou quoi que ce soit, quelque chose qui vient du cœur. Alhamdulillah, on est bien arrivé du coup aujourd'hui à La Réunion après un séjour vraiment exceptionnel en Ziyaret. On s'est vraiment ressourcé. C'était incroyable, on a tissé les liens avec des filles, nos massis étaient incroyables, Sabia Massi, Massi, vraiment je pense qu'on leur sera éternellement reconnaissante. On a appris énormément de choses et Inch'Allah j'espère qu'on pourra tirer profit de ce ziyaret et être, comme Cheikh Hamza l'avait dit, une nouvelle personne et Inch'Allah se rapprocher encore plus d'Allah. Inch'Allah, c'est vraiment ce qu'on souhaite et j'espère que vous ne nous avez pas oublié dans vos doigts. Non. Et merci, mais bon retour à vous. On est profitez encore de ces 40 jours avec vos ondes positives à nous les transmettre aussi. Et voilà, merci.